રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રૂપ સનાતન ગોસ્વામીનું ચરિત્ર ચાલે છે. રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામીના આ ચરિત્રમાં આપણે કાલે જોયું કે ભાગવતમાં કૃષ્ણએ જે જગ્યાએ જે લીલાઓ કરી છે, રૂપ અને સનાતન ગોસ્વામી એ જ લીલા સ્થળીને પ્રગટ કરે છે. એ લીલા સ્થળીને જગતની સામે લાવે છે કે ભગવાને આ જગ્યાએ આ લીલા કરી હતી અને આ જગ્યાએ આ. તો ભાગવતના મહિમામાં આવે છે કે સાંડિલ્ય ઋષિ પરીક્ષિત અને વજ્રનાભને કહે છે કે હે પ્રિય પરીક્ષિત અને વજ્રનાભ, તમને લોકોને હું વ્રજ ભૂમિનું રહસ્ય બતાવું છું. તમે દત્તચિત થઈને વ્રજ ભૂમિના રહસ્યને સમજો. કે વ્રજ શબ્દનો અર્થ છે વ્યાપ્તિ. આ શાસ્ત્ર વચન અનુસાર વ્યાપક હોવાના કારણે જ આ ભૂમિને વ્રજ કહેવામાં આવે છે. કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ છે વ્રજનો અર્થ થાય છે વ્યાપક. મતલબ વ્રજ ખાલી 84 કોષનું જ નથી, અતિ વ્યાપક હોવાના કારણે જ એને વ્રજભૂમિ કહેવામાં આવે છે. મતલબ તમે તમારા ઘરમાં પણ વ્રજ ખડું કરી શકો, કારણ કે વ્રજ વ્યાપક છે. બસ તમારે ખાલી ખડું કરવાનું છે, વ્રજ નહીં. હિમાલયમાં બરફ છે તો એનો અર્થ એવો નથી કે હિમાલયમાં જ બરફ છે. આપણા ઘરે પણ ફ્રીજમાં પાણી મૂકો અને હરકી ઠંડી આપો તો આપણા ઘરે પણ આપણે બરફને પ્રગટ કરી શકીએ છીએ. જે જમાનામાં ફ્રીજ નહોતા એ જમાનામાં કદાચ હિમાલયમાં જ બરફ જોવામાં આવતો હશે, બીજી જગ્યાએ નહીં જોવામાં આવતા હોય. પણ હવે ફ્રીજની શોધના કારણે બરફ ઘરે ઘરે જોવામાં આવે છે. એવી જ રીતે વ્રજ વ્યાપક છે. જે રસ અત્યારે વ્રજમાં વરસે છે એ જ રસ તમે તમારા ઘરે પણ વરસાવી શકો છો. બસ ફ્રીજની જેમ એ રસને તમને પ્રગટ કરતા આવડવો જોઈએ. જેમ ફ્રીજ અતિશય તાપમાનને ઠંડુ કરી દે છે એટલે પાણીમાંથી બરફ આપણે ઘરે પ્રગટ કરી શકીએ છીએ. એવી રીતે જો તીવ્ર વિયોગ હોય ભગવાનને મળવાનો, તીવ્ર વ્યાકુળતા હોય ધામમાં આવવાની, અને તીવ્ર વિયોગ વ્યાકુળતા ભગવાન અથવા ધામને મેળવી લેવાની હોય તો એ વ્યાપક વ્રજ આપણા ઘરે પણ પ્રગટ થઈ શકે છે. નિશ્ચિત પ્રગટ થઈ શકે છે, એમાં કોઈ શંકા નથી. કારણ કે હું તો આપણા શાસ્ત્રને માનું, અને અહીંયા શાસ્ત્રમાં સાંડિલ્ય ઋષિ ચોખ્ખું કહે છે વ્રજ એટલે વ્યાપક. જે વ્યાપક છે એને જ વ્રજ કહેવામાં આવે છે. જો ધામ ખાલી 84 કોષનું જ હોય તો ધામની બારે કૃષ્ણ ભગવાને કેટલાયને દર્શન આપ્યા છે, અનેકોને દર્શન આપ્યા છે. શું કામ આપ્યા છે? એનામાં ઈ પ્રેમ હતો, વ્યાકુળતા હતી, એટલે ધામની બારે પણ દર્શન આપ્યા. નરસિંહ મહેતાને ને મીરાબાઈને બધાને. કોઈ આમાં હોશિયારી કરવા જાય? હા, હોશિયાર લોકો હોશિયારી કરવા જાય કે બારે દર્શન દીધા તો ઐશ્વર્યના દીધા, પણ માધુર્ય તો વ્રજમાં જ છે, વ્રજની બારે નથી, તો એ પણ ખોટી વાત છે. હનુમાન પ્રસાદ પોદાર, નરસિંહ મહેતા, મીરાબાઈ આ બધાય માધુર્ય ભક્ત હતા. આ બધાય માધુર્ય ભક્ત હતા અને વ્રજની બારે પણ એમને માધુર્યને પ્રગટ કર્યું. નિશ્ચિત રૂપે વ્રજની બારે પણ માધુર્ય પ્રગટ કરીને લોકોએ દેખાડી દીધું કે જો સાચો પ્રેમ હોય તો ભગવાન કોઈ પણ જગ્યાએ માધુર્ય રસ આપવા તૈયાર થઈ જાય છે. આવી વસ્તુ છે. એટલે સાંડિલ્ય ઋષિ કહે છે વ્રજ એટલે વ્યાપક. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ 3 ગુણોથી પરે જે પરબ્રહ્મ છે એ જ વ્યાપક છે. એટલે જ એને વ્રજ કહેવામાં આવે છે. મતલબ પરબ્રહ્મ છે એ વ્યાપક છે. નામ, રૂપ, લીલા અને ધામ ચારેય એક જ છે. એટલે ભગવાન વ્યાપક છે તો ભગવાનનું ધામ પણ વ્યાપક છે. એટલે જ એને વ્રજ કહેવામાં આવે છે. અને આ વ્રજ
સદાનંદ સ્વરૂપ અને પરમ જ્યોતિર્મય છે, અવિનાશી છે, અને જીવન મુક્ત પુરુષો જ ત્યાં જઈ શકે છે અથવા તો એના દર્શન કરી શકે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. દિવ્ય ધામના દર્શન જીવન મુક્ત મહાપુરુષો જ કરી શકે છે. સાધારણ વ્યક્તિ ધામના દર્શન કરી શકતો નથી. હવે આ વ્રજ વ્યાપક છે એનું એક પ્રમાણ આપી દઉં એમ. પ્રમાણ એવું છે કે મધુકર શાહ જ્યારે વૃંદાવન આવ્યા ત્યારે એ હરિરામ વ્યાસને લેવા આવ્યા હતા, જે વિશાખા સખીનો અવતાર છે. હરિરામ વ્યાસ એમના કુલગુરુ હતા મધુકર શાહના. એટલે મધુકર શાહ રાજા હરિરામ વ્યાસને લેવા આવ્યા કે જો એ ઓરછા આવે ને તો ઓરછામાં ભક્તિની ગંગા વહી જાય. એટલે એને લેવા આવે છે. પણ હરિરામ વ્યાસજીને વ્રજ એવું ગમી ગયું હતું કે એને વ્રજ છોડવાની બિલકુલ ઈચ્છા નહોતી. વ્રજ છોડવાની એને બિલકુલ ઈચ્છા નહોતી. એટલે મધુકર શાહ છે ને એ હરિવંશજી પાસે ગયા. એને ખબર હતી કે ગુરુ આજ્ઞા કરશે ને તો હરિરામ વ્યાસજીને આવવું જ પડશે. એટલે મધુકર શાહ હિતહરિવંશ પાસે ગયા અને હિતહરિવંશ મહારાજને કીધું કે તમે કોઈ પણ રીતે હરિરામ વ્યાસને મોકલો, કારણ કે એ ઓરછા આવશે ને તો અનેક ભક્તોનું કલ્યાણ થશે એમના સત્સંગથી. તો હિતહરિવંશ લોભાઈ ગયા કે ભાઈ અનેક જણાનું કલ્યાણ થતું હોય તો ચેલાને મોકલવામાં વાંધો નથી. સંતો આમ પણ દયાળુ હોય, સંતો આમ પણ કરુણામય હોય. એટલે એને વિચાર્યું કે અનેક લોકોનું કલ્યાણ થતું હોય તો હરિરામ વ્યાસજીને પાછા મોકલી દેવા જોઈએ. એટલે એને પાછા મોકલવાનું નક્કી કર્યું ને તો એક ચેલો હરિરામ વ્યાસને સૂચના આપી આવે છે યમુના કિનારે કે તમને ગુરુએ પાછા મોકલવાનું નક્કી કરી લીધું છે. એવી ત્યાં સૂચના આપી આવે છે હરિરામ વ્યાસને. તો હરિરામ વ્યાસે તો મોઢું કાળું કરી લીધું. મોઢું કાળું કરીને એક એક વૃક્ષને ભેટી ભેટીને રોવે છે, ખૂબ ભેટી ભેટીને રોવે છે એક એક વૃક્ષને, કે હે ભાઈઓ મારે તમને છોડી નથી જવું તોય જવું પડે છે, તમે તમારા ભાઈઓ છો ને આમ છો ને. એક એક ને ભેટી ભેટીને રોવે છે. તો હિતહરિવંશે એની દશા જોઈને કીધું કે આ મોઢું કેમ કાળું કર્યું છે? તો કે વ્રજની બારે જાય ને એનું મોઢું કાળું જ થાય. અને પછી હિતહરિવંશને ખબર પડી ગઈ કે આ ધામ વગર જીવી શકે એમ નથી. એટલે હિતહરિવંશ મહારાજે કીધું કે ભાઈ તમારે વ્રજ છોડીને જવાનું નથી. તો મધુકર શાહને થોડોક અફસોસ થયો કે આવડા મોટા મહાપુરુષ આ પાછા આવશે નહીં. અફસોસ થતો હતો કારણ કે હિતહરિવંશ એને વરદાન આપે છે કે તમે ચિંતા ના કરો, કે તમે ઓરછા પહોંચશો ને ત્યાં સુધી તમને દિવ્ય ધામના દર્શન થશે. આ છે ધામનું વ્યાપક સ્વરૂપ. એટલા માટે જ મેં આ પ્રસંગ ઉપાડ્યો હતો. પછી મધુકર શાહ ઘરે ગયા ને તો એને ઓરછા સુધી દિવ્ય વૃંદાવનના દર્શન થયા. ઓરછા જો વ્રજ વ્યાપક હોય તો જ વ્રજની બારે એને વ્રજના દર્શન થાય ને, નહીતર થોડા થઈ શકે. તો ઓરછા સુધી મધુકર શાહને પછી દિવ્ય વૃંદાવનના દર્શન થાય છે. આ છે વ્રજની વ્યાપકતા. એટલે કોઈ એમ કેતું હોય કે 84 કોશ જ વ્રજ છે અને આ વ્રજમાં કોઈ આવી ગયું ઈ જ ભાગ્યશાળી, તો ઈ વાત માનવા હું તૈયાર નથી. હું તો ઈ વાત માનવા તૈયાર છું કે જો કોઈને કૃષ્ણ પ્રેમની પ્યાસ જાગી ગઈ, કૃષ્ણ મિલનની પ્યાસ જાગી ગઈ અને ભગવાન સિવાય સંસારમાં કિંચિત માત્ર આસક્તિ નથી ને, સાચો વ્રજવાસી ઈ જ છે. સાચો વ્રજવાસી ઈ છે કે એને ભગવાન સિવાય બીજી કોઈ કામના મનમાં રહે જ નહીં. સાચો વ્રજવાસી છે. ડોંગરેજી મહારાજ કહે છે આ હરીશભાઈ વરણની ભાગવતમાં કે જે મથુરા વૃંદાવનમાં રહે છે ઈ જ ખાલી વ્રજવાસી નથી, જેના હૃદયમાં કોઈ પણ કામના નથી ભગવાન સિવાય, ઈ સાચો વ્રજવાસી છે. આવી વસ્તુ છે. વ્રજમાં રહીને પણ જો સંસારને યાદ કરતો હોય તો ઈ એટલો બધો ભાગ્યશાળી ન ગણાય. ભલે વ્રજનો મહિમા છે, ખૂબ છે, હું એમ નથી કહેતો કે એ મહિમા નથી,
પણ અમે તો ભાઈ તત્વના પક્ષમાં છીએ. હું છે ને તત્વના પક્ષમાં છું. અને તત્વનો પક્ષ એમ કહે છે કે ઈશ્વરને ગમે ત્યાંથી પ્રાપ્ત કરી શકાય છે. તમારા હૃદયમાં એવી ભાવના હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ, નિષ્કામતા હોવી જોઈએ, તો તત્વ દ્રષ્ટિએ કૃષ્ણને ગમે ત્યાંથી તમે પ્રાપ્ત કરી શકો છો. તત્વ જુઓ તમે. એટલે વાત એવી છે કે વ્રજ વ્યાપક છે અને સુખદેવજીએ જે વ્રજભૂમિનું વર્ણન કર્યું છે એના લુપ્ત તીર્થો રૂપ અને સનાતને પ્રગટ કર્યા છે. આ તીર્થો બધા આદિ અનાદિ છે. સંતો તો ખાલી પ્રગટ જ કરે છે. જ્યારે પૃથ્વી બને છે ત્યારે જ આ બધા તીર્થો બની જાય છે. પૃથ્વીની સાથે જ આ તીર્થોનો જન્મ થઈ જાય છે. પણ એ તીર્થોને પછી સમયે સમયે સંતો છે એ પ્રગટ કરે છે. તો કે ભાઈ એનું પ્રમાણ શું કે તીર્થો આદિ અનાદિ છે અને સંતો એને પ્રગટ કરે છે. એનું પ્રમાણ શું છે? તો કે એનું પ્રમાણ એ છે કે ચિત્રકૂટની અંદર ભરતકૂપની મહિમામાં તુલસીદાસજી લખે છે. ત્યારે ભરતજી રામને મનાવવા માટે ગયા ત્યારે ભરતજી છે ને એ તમામ કુંડોનું ને તીર્થોનું પાણી લઈ આવ્યા હતા. કારણ કે રાજ્યાભિષેક કરવો હોય ને તો તમામ કુંડોનું તીર્થોનું પાણી જોઈએ. ત્યારે કોઈ રાજાનો રાજ્યાભિષેક થાય છે. તો ભરતજી બધું પાણી લઈ આવ્યા હતા અને અહીંયા રામે આવવાની ના પાડી દીધી કે હું નહીં આવું અયોધ્યાએ. તો ભરત કહે છે ચાલો કઈ વાંધો નહીં, તમે ન આવો તો તમારી ચાકડી રાખીને હું 14 વર્ષ રાજકાજ કરીશ, પણ મને એ તો બતાવો કે આ તીર્થોના પાણીનું મારે શું કરવું. આ તીર્થોનું પાણી લઈ આવ્યો એનું મારે શું કરવું. ત્યારે એને વશિષ્ઠ ઋષિ કહે છે, અત્રિજી કહે છે, બધા ઋષિ મુનિ કે અહીંયા બાજુમાં જ એક કૂવો છે. તાત અનાદિ સિદ્ધ થલ એવું લોપેવું કાલ વિદિત નહીં કેવું. કે હે તાત, હે ભરત, અનાદિ સિદ્ધ થલ એવું, આ સ્થળ અનાદિ સિદ્ધ છે, આદિ અનાદિ સિદ્ધ સ્થળ છે, ભગવાનનું પ્યારું સ્થળ છે. આ કુવામાં બધાય તીર્થોનો વાસ છે કે તો આ બધાય તીર્થોનું પાણી આ કુવામાં નાખી દો એટલે આ સ્થળ વધુ પવિત્ર બની જાય. તો આ તીર્થ ભરતકૂપ કઈ ભરતજીએ જ નથી બનાવ્યો, એ તો અનાદિ તીર્થ હતું જ. એ તીર્થ હતું જ. ભરતે તો એમાં બધા તીર્થોનું પાણી નાખીને એ તીર્થને ખાલી પ્રગટ કર્યું. બાકી એ તીર્થ તો અહીંયા આદિ અનાદિ હતું. એટલે અહીંયા લખ્યું છે તાત અનાદિ સિદ્ધ થલ એવું લોપેવું કાલ વિદિત નહીં કેવું. કાળે આ તીર્થને લોપી દીધું હતું પણ કોઈને ખબર નથી. પછી ભરતે એ બધા તીર્થોનું પાણી એ કુવામાં નાખી દીધું ત્યારે એનું નામ થયું ભરતકૂપ. આજે પણ ભરતકૂપ નામનું ગામડું અહીંયા બની ગયું છે. અમે જયારે ચિત્રકૂટ થી ગયા ને ત્યારે ઓછામાં ઓછા 10 કિલોમીટર જેવું હોવું જોઈએ ભરતકૂપ. ચિત્રકૂટ થી 10 કિલોમીટર દૂર ભરતકૂપ નામનું ગામ છે અને અહીંયા આ કૂવો છે અને અહીંયા કૂવામાં બધા ખૂબ સ્નાન કરતા હતા. અમે પણ અહીંયા સ્નાન કર્યું અને એ ભરતકૂપ નામનું ગામ છે. ત્યાં બધા ડોલું દાનમાં આપતા હતા. ડોલુના થપ્પા થપ્પા પડ્યા હતા. કારણ કે ભરતકૂપનું સ્થળ હતું ને એટલે ડોલ અહીંયા દાનમાં દેવાનું બધા વધુ સ્વીકાર કરતા હતા. એટલે અહીંયા ડોલુના થપ્પા પડ્યા હતા. અમે તો ખાલી સ્નાન કર્યું, દાન ન દીધું. કારણ કે હવે અમે બધા હોશિયાર થઈ ગયા. અમને ખબર છે ક્યાં દાન દેવું ક્યાં ન દેવું. અહીંયા ડોલું હળતી હોય અને વધુ પડતી ડોલું થતી હોય તો આ લોકો વેચી દેતા હશે. જે કરતા હોય એ આપણે કાંઈ એમાં જવું નથી. પણ ભરતકૂપના અમે દર્શન કર્યા. આજે પણ એ સ્થળનો પ્રભાવ છે. ગામ પણ રળિયામણું હતું. જ્યાં ભરત જેવા ભક્તના પગલા થયા હોય એ તીર્થ વિશે તો શું કહેવાનું હોય. એમાં ભરતે પોતાના હાથેથી બધા તીર્થોનું પાણી એ કુવામાં નાખ્યું. પછી એ કુવાનું શું કહેવાનું હોય. ભરત એવા મહાન ભક્ત હતા કે એમ કહે કે રામના કોઈ દર્શન કર્યા ને તો એને ભગવાનનું ભક્તિ મળી ગઈ અને ભરતના દર્શન કર્યા ને તો એનું ધામમાં જવાનું પાકું થઈ ગયું કે હવે આ જીવ ચોક્કસ ભગવાનના ધામમાં જશે. એટલો મહિમા લખ્યો છે ભરત વિશે, ભરતનો રામચરિત માનસમાં તુલસીદાસજીએ. પણ ક્યાં કોઈ